ચલો મિત્રો, આજે આપણે વિષય ફિઝિક્સની અંદર વિષયાંક છે સદિશ સદિશ રાશિ વિશે અભ્યાસ કરીશું મિત્રો. તો એમની અંદર ફિઝિક્સની અંદર પ્રથમ આપણે એકમ સદિશની વાત કરીએ. એની સંકલ્પના છે દિશા અને મૂલ્ય તરફ લઈ જાય છે. એકમ સદિશની જે સંકલ્પના છે અને દિશા અને મૂલ્ય તરફ લઈ જાય. કઈ બાજુ લઈ જાય છે? દિશા અને મૂલ્ય તરફ લઈ જાય છે. એ રીતે પહેલો એને છે કાર્ય એ સદિશ છે. કાર્ય એ સદિશ છે. શું છે? કાર્ય એ સદિશ છે જેનું ચિહ્ન છે W. બીજા નંબરની વાત કરીએ તો સમતલ્ય પરિમાણીય R છે. સમતલ્ય રેખામાં જે કંઈ જોવા મળે તે પરિમાણીય R છે. સમતલ્ય રેખામાં જે જોવા મળે છે તેનું ચિહ્ન R છે. હવે વાત કરીએ બળ એ સદિશ છે. બળ એ સદિશ છે. બળ પણ શું છે? સદિશ છે. વેગ પણ સદિશ છે. વેગ પણ સદિશ છે. બળ પણ સદિશ છે, વેગ પણ શું છે? સદિશ છે. બળનું નિશાન શું છે? F. F સદિશ. અને વેગનું નિશાન શું છે? કે V સદિશ. શું છે? V સદિશ. હવે સમાંતર સદિશ હોય તેનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. એ સમાંતર સદિશ હોય, સમાંતર સદિશનું મૂલ્ય છે 0. હવે તો સમાંતર સદિશની જરૂર જ નથી ને. મૂલ્ય 0 હોય તો સમાંતર સદિશની કોઈ જરૂર હોતી નથી, પણ એનું મૂલ્ય શું દર્શાવે છે? 0. હવે સદિશની વાત કરીએ તો જે ઘાટાક્ષરો દર્શાવતા તમામ અક્ષરોને સદિશ કહેવાય છે. જે ઘાટાક્ષર દર્શાવેલા છે તમામને સદિશ કહેવાય છે. સદિશનું ચિહ્ન આપેલું ના હોય, આ સદિશનું ચિહ્ન આપેલું છે, કદાચ સદિશનું આ ચિહ્ન ના આપેલું હોય તો પણ ફિઝિક્સની અંદર એને આપણા વિષયમાં એને સદિશ કહેવાય છે. પણ નિયમ શું છે કે ઘાટો હોવા જોઈએ. તેના અક્ષરો કેવા હોવા જોઈએ? ઘાટા હોવા જોઈએ. આ બધા શું છે? સદિશ છે. કાર્ય એ સદિશ છે, એનું ચિહ્ન W છે, એ પણ શું હોય? ઘાટા અક્ષર. એવી રીતે ઘાટું હોય. હવે સમતલ્ય રેખા જે જોવા મળે તે અક્ષર કયું હોય? ઘાટા પ્રકારનું. બળ પણ સદિશ છે તો બળનું ચિહ્ન શું છે? Fs છે. એનું સદિશનું ચિહ્ન આ છે. તો વેગ પણ સદિશ છે તો વેગ પણ સદિશ છે. સમાંતર સદિશનું મૂલ્ય છે 0. હવે સમાંતર સદિશનું મૂલ્ય 0 બતાવવામાં આવ્યું છે. સમાંતર દર્શાવવામાં આવે તેનું મૂલ્ય 0 છે. એટલે કે બંને પાસા સરખા હોય, સમાંતર દેખાતા હોય. હવે એકમ સદિશ કોને કહેવાય? આ એકમ સદિશ છે. એની સંકલ્પ દિશા અને મૂલ્યની વાત બંને જો જોડાયેલા હોય. એકમ સદિશની અંદર શું હોય? દિશા અને મૂલ્ય બંને હોય. શું હોય? દિશા અને મૂલ્ય બંને હોય. દિશાની જરૂર છે અને મૂલ્યની પણ જરૂર છે. બરોબર. હવે બરોબર. સદિશની અંદર અસદિશની અંદર શું છે? અસદિશની અંદર શું જોવા મળે કે આપણને દિશા અને મૂલ્ય નથી જોવા મળતું. ત્યાં ખાલી અસદિશની અંદર આપણે મૂલ્ય જોવા મળે. શું જોવા મળે? મૂલ્ય જોવા મળે. બંનેની જરૂર ક્યાં પડે? બંનેની જરૂર પડે છે આપણી સદિશની અંદર.
સદિશની અંદર દિશા પણ જોઈએ અને મૂલ્ય પણ જોઈએ, ત્યારે અસદિશની અંદર ખાલી ફક્ત અને ફક્ત મૂલ્યની જરૂર પડે છે, ત્યાં દિશાની જરૂર હોતી નથી. એ અસદિશ છે. આ બંને વચ્ચે આટલો ડિફરન્ટ છે. અને સમતલીય રેખાઓનું ચિહ્ન આર છે. હવે સદિશને દર્શાવવું હોય તો એ સદિશને દર્શાવવા માટે આપણે એ સદિશનો પ્રયોગ કરીએ છીએ. કયો સદિશ? એ સદિશ. સદિશને દર્શાવવા માટે ચિહ્ન છે એ સદિશ. એ સદિશ. એ સદિશને દર્શાવીએ છીએ ત્યારે એનું સદિશનું મૂલ્ય છે એ જો એમાં શું છે નિયમ કે 9 થી ના વધવું અને 2 થી ના ઘટવું. સરવાળા કરો યા બાદબાકી કરો, કોઈ પણ પ્રકારનો સદિશનો નિયમ લાગુ પડે ત્યારે વખતે એનું મૂલ્ય વધારેમાં વધારે 9 થી 10 ન થવા જોઈએ, 11 ન થવા જોઈએ, 12 ન થવા જોઈએ. 9 થી ઉપર ન જવું જોઈએ આ સદિશની અંદર, અને નીચામાં નીચું 2 થી નીચું એટલે કે 1 કે લાડવા શૂન્ય ન થવું જોઈએ. એ પ્રકારનું સરવાળાનું એકમ અને બાદબાકીનું એકમ આવી રીતે કામ કરે છે. હવે વાત કરીએ તો સદિશની વાત કરીએ તો આ સદિશની આપણે રેખા દોરી દઈએ, બરોબર? અહીં કાપા કરી લઈએ. હવે આ કાપા કર્યો, આ સદિશનો જે અગ્રભાગ છે તો કયો ભાગ? અગ્રભાગ. કયો ભાગ? અગ્રભાગ. અગ્રભાગ એ શું છે? સદિશ છે. આ શું છે? સદિશ છે. તેને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એ સદિશનો. બરોબર. એનું આખું મૂલ્ય, તમામનું મૂલ્ય કેટલું થાય છે? 5. બરોબર. સદિશનું મૂલ્ય છે 5. હવે દાખલા તરીકે આ સદિશ અને આ સદિશની બે બાજુ દર્શાવીએ, y આકારમાં દર્શાવીએ તો OX અને OY. હવે x સદિશ માટે દર્શાવવા માટે i નો ઉપયોગ થાય છે. તો કેવી રીતે થશે? i નું x નું મૂલ્ય કેટલું છે? તો કે 3. આનું y નું કેટલું સદિશમાં થશે? તો કે 5. કેટલું? 5. બરોબર. y માટે 5 છે ત્યારે x માટે 3. દર્શાવવા માટે શાનો સદિશ? આ x દર્શાવવા માટે શાનો ઉપયોગ થશે? x દર્શાવવા માટે i સદિશનો ઉપયોગ થશે. એટલે બરોબર. તો i સદિશ વપરાશે. અને y દર્શાવવા માટે બરોબર, y દર્શાવવા માટે શાનો ઉપયોગ થશે? j નો ઉપયોગ થશે. y દર્શાવવા માટે j સદિશનો ઉપયોગ થશે. x દર્શાવવા માટે i સદિશનો ઉપયોગ થાય છે, જ્યારે y દર્શાવવા માટે j સદિશનો ઉપયોગ થશે. તો આ j સદિશ છે, આ i સદિશ છે. તો એ સદિશ બરાબર i સદિશ ઘાતમાં દર્શાવવા છે. હવે i બરાબર 3i સદિશ પ્લસ j શું આવશે? j 5j સદિશ. a સદિશ ઇક્વલ ટુ 3i સદિશ પ્લસ 5j સદિશ.
બાદબાકીમાં હોય કે માઇનસમાં હોય, આવી રીતે દર્શાવવામાં આવે છે. હવે આગળ વાત કરી એમ કે એનું મૂલ્ય 9 થી ના વધવું જોઈએ. હવે આ બંને, આ 5 છે, આ 3 છે, તો 5 ને 6 7 ને એ કેટલા થયા? 8 થયા. બંનેનું મૂલ્ય શું થયું? આપણને મળે છે 8. એટલે 9 થી ઉપર નથી. અને માઇનસ કરી દઈએ તો 5 માંથી 2 જાય, માઇનસ કરીએ 5 માંથી આ 3 કાઢી નાખીએ તો એનું મૂલ્ય આપણને શું મળે? 2. કેટલું મૂલ્ય? 2. હવે આ 2 થી નીચે ન જવું જોઈએ અને 9 થી ઉપર ના જવું જોઈએ. એ પ્રકારનો સદિશની રચના હોય છે. હવે આગળ વાત કરીએ તેમ ખાસ કરીને મેન સદિશના મૂલ્ય અને દિશાના એકમ ભાગનું તેનું મૂલ્ય 1 છે. હવે એકમ ભાગ છે સદિશનો, આ જે અગ્રભાગ છે, આ સદિશનો જે અગ્રભાગ છે તેનું મૂલ્ય શું છે? 1. આનું મૂલ્ય હતું 3. આનું પછી મૂલ્ય શું થયું? 5. 6 7 ને 8. 8 ને અગ્રભાગનું 1 એટલે કેટલો થયો? 5 પ્લસ 3 પ્લસ 1 એટલે બરાબર 9 થયા. પહેલામાંથી 5 માંથી 3 જાય તો 2 અને આ અગ્રભાગનું મૂલ્ય ત્યાં અંકાતું નથી. બરોબર? હું બોલું છું એ ખબર પડે છે ને? સમજણ પડે કે નહીં પડતી? હવે તમને એ તો કીધું સદિશની ખબર પડી. 3i x હોય આ ભાગ અને આ ભાગ, આ y સ્વરૂપે હોય છે, y આકારે, અને આ x આકારે હોય છે. એને x આકાર ને i નું સ્વરૂપ છે, એને y ને આપણે j નું સ્વરૂપ આપ્યું. બરોબર? j ને સ્વરૂપ આપ્યું એટલે 5j આપ્યા, i બરાબર 3 આપ્યા, અને આ અગ્રભાગનું મૂલ્ય તો 1 હતું જ. હવે y આકારે બને છે. શું આકારે બને છે? y. હવે એના પ્રકારો જોઈએ તો સમાન સદિશ દર્શાવાય છે. બરોબર? વિરુદ્ધ દિશાની અંદર સદિશ જોવા મળે છે, સમાંતર સદિશ જોવા મળે છે, રેખિક સદિશ જોવા મળે છે, અને પ્રતિ સમાંતર સદિશ જોવા મળે છે. એના બધા પ્રકારો છે સદિશના. એ સમાન સદિશ હોય તો મૂલ્ય અને દિશા બંને સમાન હોય છે. મૂલ્ય અને દિશા બંને શું હોય છે? હવે સમાન સદિશની અંદર એના પ્રકારમાં સમાન સદિશની અંદર મૂલ્ય અને દિશા બંને સમાન જોવા મળે. ક્યાં જોવા મળે? બંને સરખી જોવા મળે. શું જોવા મળે? આ બંને શું છે? સરખી. શું છે? સરખી. તો આ બંને સરખા હોય તેને સમાન સદિશ કહેવાય. એને મૂલ્ય અને દિશા બંને સરખી છે, એનામાં કોઈ ફેરફાર નથી. મૂલ્ય અને દિશા બંનેનું સમાન મળે. ત્યારે સમાંતર સદિશની અંદર સમાન અને સમાંતર સદિશની અંદર શું જોવા મળે? નાનું અને મોટું જોવા મળે. શું જોવા મળે? નાનું અને મોટું. બંનેનું મૂલ્ય સરખું જોવા મળતું નથી. ક્યાંક નાનું હોય તો ક્યાંક મોટું હોય, પણ બંને મૂલ્યની રીતે, દિશાની રીતે એક દિશા તરફ દોરી જતા. આ ચિહ્ન બંને એક દિશા તરફ દોરી જાય. આ દિશા તરફ x થી y તરફ દોરી જાય. x થી y તરફ, x થી તમને આગળ લંબાઈની તરફ દોરી જાય છે. ત્યાં આ તમને ટૂંકું જોવા મળે, એક નાનું હોય એક મોટું હોય. એ સમાંતર સદિશની અંદર પડે છે. હવે સમાંતર સદિશની વાત કર્યા પછી આપણે આગળ વાત કરીશું પતિ સમાંતર સદિશની અંદર
બંને શું હોય? વિરોધ પ્રતિ સદેશની અંદર પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશમાં શું જોવા મળે? બંને પાસાઓ વિરુદ્ધ દિશામાં જોવા મળે. એક આ બાજુ તીર હોય, એકનું તીર આ બાજુ હોય. બંનેનું મૂલ્ય સરખું જોવા મળે પણ વિરોધ દિશાની અંદર. કઈ દિશાની અંદર? કે વિરોધ દિશાની અંદર. વિરોધ દિશામાં બંનેનું મૂલ્ય કઈ દિશામાં? વિરોધ દિશામાં જોવા મળે. અને આ પ્રતિ રેખીય અવસદિશની વાત કરીએ તો બંનેના ખૂણાની અંદર ભેદ જોવા મળે. રેખીય સદિશ, રેખીય સદિશની અંદર શું જોવા મળે? કે બંનેની અંદર એક સરખો ભેદ જોવા મળતો નથી. બંનેની અંદર ટુકડા ભાગ પડી જાય. શું પડી જાય? ભાગ. બંનેની કિંમતો સરખી હોતી નથી. 9 થી વધારે ના જાય સદિશની અંદર, ખાસ યાદ રાખવાનું. અને 2 થી નીચું ના જાય. બરોબર. અને સદિશને દર્શાવીએ ત્યારે ખાસ પ્રકારનું હોય છે.